જાખડમાં ગુજરાતના 5 લોકો ફસાયા છે। રાજકોટના 7 લોકો ફસાયા હતા। 2ને સુરક્ષિત સ્થળે પહોંચાડાયા છે, જ્યારે કે 7 લોકોમાંથી 2 લોકો સલામત સ્થળે પહોંચી ચૂક્યા છે। રાજકોટના બંને લોકો ભીમબલીમાં સુરક્ષિત સ્થળે પહોંચી ચૂક્યા છે। હાલમાં ગુજરાતના 5 લોકો સંપર્ક વિહોણા છે। 5 લોકો લીંચોલી પાસે ફસાયેલા હોવાની વિગત સામે આવી છે। ખરાબ વાતાવરણના કારણે હાલ રેસ્ક્યુ થઈ શક્યું નથી। રાજકોટથી 7 લોકો કેદારનાથ યાત્રાએ ગયા હતા। રાજકોટ, ગોંડલ, જામકંડોરણાના યુવકો યાત્રાએ ગયા હતા। વરસાદ અને ભૂસ્ખલન થતા આ યુવાનો ફસાયા હતા। ભૂસ્ખલન બાદ અનેક રસ્તા બંધ થયા છે અને યાત્રીઓને હાલાકી પડી હતી। જોકે રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે યાત્રીઓની। ગુજરાતના 5 લોકો કે જે ફસાયા હતા, પરંતુ 2ને સુરક્ષિત રીતે 2નું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। રાજકોટના 2 યાત્રીઓ સુરક્ષિત સ્થળે હાલ તો પહોંચી ચૂક્યા છે। ખરાબ વાતાવરણના કારણે રેસ્ક્યુ થઈ શકતું ન હતું, પરંતુ હેલિકોપ્ટરના માધ્યમથી રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે। તો ફસાયેલા હતા અને સુરક્ષિત રીતે પરત આવી ચૂક્યા છે તેઓ આપણી સાથે અંકિત કોયાણી જોડાઈ ચૂક્યા છે। અંકિત, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। સૌથી પહેલા તો આપનો અનુભવ જણાવશો। અત્યારે આપ સુરક્ષિત છો? હા, અત્યારે સુરક્ષિત છું ટોટલ સાચી મારી। અંકિત, એટલે અંકિતભાઈ અમને એ જણાવશો ખાસ કે કઈ રીતે તમે ફસાયા હતા, ક્યારે ગયા હતા? અમે 23 તારીખના નીકળ્યા હતા અમરનાથ માટે। જી, અમરનાથ અહીંયા 31 તારીખનું અમારું હેલિપેડ હતું, પણ એ હવામાનના હિસાબે કેન્સલ થયો। પછી અમે બધા ઘોડા ઉપર ગયા। જી, પછી 31 તારીખ ગયા અને 31 તારીખના રાતના વરસાદ ને એવું બહુ આવ્યો એટલે અમને કઈ ખ્યાલ નહીં, અને 1લી તારીખે અમે સવારે રિટર્ન નીકળ્યા। તો ગુજરાત સરકાર જી 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 સવારે તો ઘોડા કે બંધ છે કે પુલ તૂટી ગયા છે। બરાબર। તો ગુજરાત સરકાર અને ઉત્તરાખંડ સરકાર તરફથી તમને કેવી મદદ મળી? અત્યારે અમને પહેલે તો ત્યાંની જાણ જ નથી કરી કે હવે આગળ તૂટી ગયું છે તો તમે આગળ ના જાઓ, કારણ કે અહીંયા શું હોય કે આપણે બધા એવા હોય કે કોઈ ઓફિસમાં ખાલી બેઠા હોય, કોઈ એવું હોય યાદ ન હોય, તો ન્યાય લોકો પહેલા જ જાણ કરવી પડે કે હવે તમે આગળ ન જાઓ, આવી રીતે તૂટેલે જઈ શકશો કે નહીં। ત્યાં ખાલી એમ જ કહે કે તમે જલ્દી ફટાફટ નીકળવા માંડો। એટલે અત્યારે અમે એવા દોડ્યા છીએ, એવા નીકળ્યા કે કોઈ આપણે જિંદગીમાં ન લેતા હોય, ન કર્યું હોય એવી રીતે અમે નીકળ્યા છીએ। કેટલા લોકો આપ ગયા હતા અને ત્યાં કેટલા લોકોનું હજુ પણ રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે? આપ તો બહુ સારી વાત કહેવાય કે આપ બચી પણ ગયા છો, સુરક્ષિત રીતે તમે આવી ગયા છો, પરંતુ હજુ કેટલા ફસાયા છે? ગુજરાતીઓ તેમાંથી કેટલા છે? ગુજરાત તો મારા ખ્યાલથી હજારો હશે, પણ આમાં બધું આંકડો નથી બતાવ્યો, કારણ કે અમને ઘણા મળ્યા હતા, એટલે ઘણા નીકળી ગયા હશે હેલિપેડમાં। લાઈન એવડી છે ને, એટલે હેલિપેડમાં શું છે કે ત્યાં ટ્રાફિક જ એવડો હતો, 1200-1500 નો ટ્રાફિક કન્ટિન્યુ રહે છે, અને રોજના એ હેલિપેડ વાતાવરણના હિસાબે હાલે તો ક્યારેક મિનિટના 10 ચાલે છે, 10 મિનિટ એક હેલિપેડ આવે છે, અને હજી કન્ટિન્યુ અહીંથી પાછા હજી હેલિપેડ હિમાલય છે ને ત્યાંથી હજી લઈ જાય છે। અત્યારે હવે ત્યાં જરૂર જ નથી લઈ જવાની, તો ખોટું હેલિપેડ ની ઉપર લઈ જવાની જરૂર શું છે? અત્યારે જે ફસાયેલા છે એને કાઢવામાં કરવું પડે કે અત્યારે આવડવા કરવું પડે? અત્યારે ત્યાંથી ખોટો ટાઈમ બગાડે છે ને હેલિપેડ છે ઉપર કેદારનાથ લઈ જાય છે। એટલે જો બધા હેલિપેડ અહીંયા અત્યારે કરે ને તો આજની તારીખમાં બધા ફસાઈ ગયેલા નીકળી જાય। આપના ગ્રુપમાં આપ કુલ કેટલા લોકો હતા? 7 જણા। 7 જણા હતા, તેમાંથી 5 બચી ગયા છે, એટલે રેસ્ક્યુ કરાવ્યું છે બધા। અમે 2 જણા આવી રીતે નીચે દોડ્યાથી બધા રસ્તો જોઈને આવ્યા છે, અને બાકી 2 બીજા છે ને થોડાક બોડી વાળા છે, એટલે એ હેલિપેડે ભીમસન કરીને છે ત્યાં બધા હેલિપેડે બેઠા છે। એટલે અમને પૂછ્યું કે રસ્તો અવાય એવું છે, અમે ના પાડી કીધું અમે માંડ આવ્યા છીએ, તમે ત્યાં જ રહેજો। એટલે આજની તારીખમાં કદાચ વારો આવે તો આજે આવી જશે। એટલે અમે કેટલી વાર પોલીસને બધાને જાણ કરી, ભાઈ અમારી ટ્રેન છે, અમને વચ્ચે લ્યો। ત્યાં કોઈ 1200-1500 માણસોમાં ખાલી 8 થી 10 જ પોલીસ વાળા છે, એટલે હેલિપેડમાં એ આખી જે ગ્રાઉન્ડ ઉપર પબ્લિક આવી જાય છે, તો હેલિપેડ 1-2 વાર તો ઉતરી ન શક્યું। એટલે પોલીસનું ન્યાય એવી વ્યવસ્થા જ નથી કે ભાઈ વ્યવસ્થિત પબ્લિકની લાઈનમાં વ્યવસ્થિત આવી શકે એવું। અંકિતભાઈ, આપ રાજકોટમાં કઈ જગ્યાએ રહો છો અને ન્યૂઝ 18 ના માધ્યમથી આપના પરિવારને કોઈ સંદેશો આપવા માંગુ, અન્ય લોકોને પણ? જામકંડોરણા, મારું ગામ જામકંડોરણા।
જામકંડોળાના છો. આપના પરિવારને શું કહેવા માંગશો, કારણ કે આપ જોખમને ખેડીને બચ્યા છો? ના સર, અમારે એવું કઈ પ્રોબ્લેમ નથી, કારણ કે અમે શાંતિથી આવી ગયા છીએ. પણ મેં શું છે કે આપણે આવું કોઈ દોયડાથી કર્યું ન હોય, પણ દેવનું હોય એટલે આપણે બને તે ન્યા ન રહે એટલે ફટાફટ નીકળી ગયા. એમ કોઈ પ્રોબ્લેમ નથી આવ્યો. એમ એનડીઆરએફ ની ટીમ હતી, પણ એ શું છે કે એ ઉપર હોય દોયડું નાખીને આપણે હાથેથી ચડવાનું, ખેંચવાનું, નીચે ઉતરવાનું, વળી પાછું ચડવાનું, એવી રીતે બધું હતું. તો ત્યાંની સરકાર તરફથી તમને મદદ મળી, ત્યાંના આર્મી તરફથી બચાવ કાર્ય કરવામાં આવ્યું ત્યાંથી? એટલે એ એમ બધા પબ્લિક ને ખાલી ટૂંકમાં નીચેથી પછી કોઈને ન કરે, જે મહેનત કરવી પડે આપણા દોયડાથી જે ચડી શકે એ બધી આવે. બાકી એનડીઆરએફ હતી, બધું કરતી હતી, એમાં કોઈ સવાલ નથી. એ બધું બરાબર હતું. એ એનાથી થતું એટલું બધું કર્યું, કારણ કે તાત્કાલિક આવું થયું હોય એટલે એટલું બધું પહોંચી ન શકે. અને જાજી જગ્યાએ હતું, એટલે એક બે જગ્યાએ હોય તો આપણે ગમે એમ નીકળી જાય. કોઈ 10-12 જગ્યાએ એવો તૂટી ગયેલું હતું. અને બીજી વાત અંકિતભાઈ, અમારે એ જાણવું છે કે હજુ કેટલા આપના અંદાજ પ્રમાણે લોકો ફસાયેલા છે ત્યાં? ત્યાં હજી લોકો મારા હિસાબે હજી 30-40 હજાર માણસો હશે ત્યાં ફસાયેલા છે. હા, એમાં એક અલગ અલગ જગ્યાએ છે બધા. અને આપ ક્યાં અત્યારે રોકાયેલા છો? અમે હિમાલય હેલિપેડ છે ને તસ્વીરમાં, એની સામે હોટલમાં. અને આપના સાથી મિત્રો છે હજુ તે ફસાયેલા છે? હા, અહીંયા હેલિપેડ જ બેઠા છે, એટલે એને અમને ના જ પડી ગયા આવતા નહીં. એટલે એ આજે જો વારો આવી જશે, કારણ કે ટ્રાફિક જ એવડો છે, એટલે જે હેલિપેડ ત્યાં ઉતારવાનો છે ત્યાં જ અમે એની સામે રાહ જોઈ બેઠા છીએ હોટલે. બિલકુલ અંકિતભાઈ, અમને એ પણ જાણકારી આપશો કે ત્યાં ગુજરાતી કેટલા ફસાયેલા છે, જેથી કરી ગુજરાત સરકાર પણ તમને મદદે આવી શકે, મદદ કરી શકે? ગુજરાતી લગભગ એ ટાઈમે અમે ગયા ટાઈમે 1500 થી 2000 હતા. અત્યારે કેટલા નીકળી ગયા એ ખ્યાલ નથી, કારણ કે અમને ઘણી વાર મળતા હોય એટલે ખ્યાલ છે. પણ કઈ રીતે કેટલી 2-3 હેલિપેડ છે, એક હાવ ઉપર છે, એક વચ્ચે છે, અને એક ત્રીજા હેલિપેડ છે ને ભીમસેન, અમે બધા ફસાયા હતા. પછી અમે હેલિપેડમાં ટ્રાફિકના હિસાબે રાહ ન છે એટલે અમે બે નીકળી ગયા. તો હવે આપને કઈ કહેવામાં આવ્યું છે આગળ કઈ રીતે આપનું રહેશે? ના, એટલે હવે તો અત્યારે મારા જે 5-6 સાથી આવી ગયા એટલે આપણે રાજકોટ નીકળી જઈએ. જી જી અંકિતભાઈ, આભાર આપનો ન્યૂઝ 18 ગુજરાતી સાથે જોડાવા બદલ, માહિતી આપવા માટે. ત્યારે આપણી સાથે જે સુરક્ષિત રીતે પરત પહોંચેલા છે તે યાત્રિક જોડાયા હતા અંકિતભાઈ, જેઓએ ત્યાંની વ્યથા કીધી છે. ત્યાં તેમને જે મુશ્કેલી પડી છે, ત્યાં હજુ પણ ઘણા એવા ગુજરાતીઓ છે કે જે ફસાયેલા છે, તેઓને મદદ પહોંચાડવામાં આવી રહી છે. પરંતુ રાજકોટના યુવકો છે કે જે ગયા હતા યાત્રા માટે, પરંતુ ત્યાં ફસાયા હતા, અને હાલ તો 2 યાત્રિકોને સુરક્ષિત રીતે સ્થળ પર પહોંચાડવામાં આવ્યા છે. તેઓના પરિવારમાં અત્યારે ચિંતાનો માહોલ છે, પરંતુ 2 એવા યુવાનો કે જે સુરક્ષિત રીતે પહોંચી ચૂક્યા છે, પરંતુ 5 લોકો ફસાયા હતા, જેમાંથી 2 પહોંચી ચૂક્યા છે. હજુ પણ અન્ય એવા ગુજરાતીઓ છે કે જ્યાં ફસાયેલા છે.